જય કુખાર મેડીમાં અખંડ દીવાનું મહત્વ શું તે વાત ઉપર કુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં અખંડ દીવા ચાલુ છે. જ્યારથી જાગૃત બની ત્યારથી મારો બહુચરનો, મારો મેલડીનો, મારો વહાણવટીનો દીવો અખંડ ચાલુ છે મારી વસ્તીની ઘેર. પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું, 24 કલાક હાજર ચમ રહું છું. એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું માને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી છે. ભલે દીવામ છું, ભલે ફોટામ છું, ભલે દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે છું. મારી વસ્તીને પૂછો ચારે મન મેલડીને જોઈ આવી રીત રૂબરૂ? ના પાડશે કે ના અમે નહીં જોઈ. એ તમારી જેમ ફોટામ જોવસ, એ તમારી જેમ દીવામ જોવસ, પણ એ ફોટામાં એ દીવામાં એ મૌન છે કે આ દીવામાં ખાલી દીવો નહીં, આમાં મારી મેલડી માતા બેઠી છે, આમાં મારી બહુચર માતા બેઠી છે. એવો ખ્યાલ રાખે અને એ પ્રમાણની મારી સેવાય કરે, મારી તકેદારી રાખે, મારી સંભાળે રાખે કે હવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાના ટાઈમે દરેક ને પેલા ચા હોભરે કે ચા પીવી પડશે, નકર મગજ કોમ નહીં કરે, કે પછી દીવા બત્તી કરીશ. તો ભલે દીવા બત્તી પહેલાય કદાચ ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં, પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું, તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું, એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ, એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે. ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે, અને એ ચા પછી ભલે તમે 2 વાડકી પી જાઓ, પણ માને તો લાગે કે મારો દીકરો મોને છે કે હું ઘેર છું. ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે ને, પણ મોનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ પ્રેમ કહેવાય. તમારું નાનું બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવશો? તમારી મમ્મી ઘેર હોય અને કંઈક નાસ્તો લઈને આવે હોય તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે ના આવું પણ પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ? અને માને ના પૂછો તો તમારી મમ્મી ના પૂછો અને લાઈન ખાઈ લો, તમારી માન જેટલું ખોટું લાગે. હું શું તો હોમું નહીં જોતો મારી, ભલે માં નતા ખાવા ભજ્જે પણ પૂછવું તો હતું ક્યાંક નહીં. તો એવી તમારા ઘેર તમારી માં ગોળાઓ જાગતી છે. તો એ રીતે મારી વસ્તીએ આવો લાડ કર્યો, પ્રેમ કર્યો. આ વાતો બધી પહેલાય કીધેલી છે પણ ફરી કહું, નવા બહુ જોડાયા છે. કહે છે કે બારેજા ધામમાં કઈ રીતે કામ થાય છે? તો આ મારી વાતો પાલન કરવાથી કામ થાય છે. બારેજા ધામમાં ચમના દુઃખ દૂર થાય છે. બારેજા ધામમાં અહીં પગ પકડવાથી દુઃખ દૂર નહીં થતા. બારેજા ધામમાં અહીં વાત પકડવાથી દુઃખ દૂર થાય છે. એટલે તો શેટી રહું છું. હા શું ખોટું? એટલે આવો પ્રેમ, આવો હેત તમારી માને જોઈએ છે. નહીં કેતા માતાજી તો ભાવના ભૂખ્યા હોય, તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખરમાં એને ભૂખાઈ લાગે છે, એને તરસય લાગે છે.
એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય, કુળદેવી હોય, કે એની જોડે ચઢવ કોઈ મેરડી માતા હોય, કે મહાળવટી હોય, કે સતી હોય, તમે જેને માનો, ચેહરમાં હોય કે વિહતમાં હોય, જે માનો એ તમારા ઘેર બેઠી હોય ને, તો હવારમાં ચા હોભરે ને, તો નહીં ધોઈ ચા બનાવી અને મઢમાં જવજો, માં લો સ્વીકારજો. બસ આટલું જ કરવાનું. આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે, અને અભ્યાસ થતા બુદ્ધિ થશે કે ખરેખરમાં મારી માં ચા પીવે છે. એ વ્યક્તિગત અનુભવ થાય, એ વ્યક્તિગત અનુભવ થાય. એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં, એ જાતે તમે જ સમજી શકો. જે વ્યક્તિ આ ભાવ રાખે એ જ સમજી શકા ને. આનું શબ્દોથી વર્ણન થાય, પણ આવો ભાવ રાખવો જોઈએ ને, તો માને વાલું લાગે. માને એક વિશ્વાસ આવે કે મારો દીકરો મારી દીકરી ખાલી મન માતા દીવા મન ફોટામાં નહીં જોતી, મન સાક્ષાત માણસ જો ચા ધરાવવા આવ્યો. પછી બપોરનું ભોજન બને તો જે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય, શાક રોટલી કઢી ખીચડી દાળ ભાત તમને જે ભાવ એ બનાવો, પણ એ થાળી લઈ અને મઢમાં જઈને ખાલી આમ ધરાઈને અને પાણી પીવડાય કે માં સ્વીકાર કરજો, તો હું મેરડી માતા એવું કહીશ, તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને, એ એક વખત ખાલી આમ કરેલું, વર્ષો સુધી કદાચ તમારા બાપ દાદા ગઈડ્યા જે નિવેશ કરી કરી થાકી ગયા હોય ધૂપ ધુમાડા કરી, અને જે અમીનો ઓળકાર એને પેઢીઓ સુધી ના આવ્યો હોય ને, એ અમીનો ઓળકાર આવા કાળા કળિયુગમાં તમારા હાથે આવી જાય. અને કહેવાય છે કે એક વખત જો દેવી શક્તિ માતા એક જ વખત જો અમીનો ઓળકાર ખાઈ લે ખમા કહી દે તો ખમામ ખોટ ના પડે. અબરી ચલાવું. હા, તો એવા ભાવ તમારી માતાના આલવા પડશે. ભલું હું તો કરીશ, બરોબર, 1 2 4 5 7 10 તમારી શ્રદ્ધા તમારો અવર જવર હશે અને મારા પ્રત્યેનું જેટલું સમર્પણ હશે ત્યાં સુધી હું મેરડી માતા તો શું જ કામ કરીશ. ના નહીં, ના થતા હોય એવા કરી આલીશ, અસંભવ કામ કરી આલીશ, વિધિના લેખમાં નહીં હોય એ તે વિધિના લેખાય ભૂસી આલીશ. આવી હું રોમવારી મેરડી છું. પણ કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કૂડનો દીવો કરશે, તમારી ઘરની માતાઓ કરશે. તો જેમ મને શ્રદ્ધા અને ભાવ ભક્તિ આલો છો, મારા હાથર ચુંદડી લાવો છો, મારી હાથર પેણા લાવો છો, મારી હાથર સુખડી લાવો છો, મારી હાથર કાજુ કતરી લાવો છો, મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવો છો, કોઈ હારું હારું ખાવાનું લાવો છો, કાજુ બદામ આ તે લાવો છો ને, તો ભલે તમે જે લાવો બધું મન સ્વીકાર છે. પણ મારા જેવી માં તમારા ઘેર છે ને, કોકદાળ ભાવ થાય અંદરથી કે આજ મારી માતાને કાજુ બદામ ખવડાવસ, તો ભલે પૈસા ના હોય તો 10 રૂપિયાના લાઈન મેલજો, તમારી માં રાજી રહેશે. એમને એમ દેવી શક્તિ કૃપા કરે નહીં, એના માટે તો એનું બની જવું પડે. અને એનું બન્યા ચારે કહેવાય. બસ 24 કલાક તમને ભાવ થઈ જાય, એનો મનમાં એક ખ્યાલ બની જાય, તારે કદાચ દેવી શક્તિ પ્રસન્ન થઈ અને એક કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દે ને, એટલે એક નહીં કહેવાય છે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતા. તમારા એકની ભક્તિથી તમારા પરિવારનું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધીનું કદાચ ભેગું કર્યા લે એનો માતા કહેવાય.
એ સામર્થ્ય છે. રંગમાંથી રાજા બનાવવાના અને રાજાના રંગ બનાવવાના. એમને આવા ઇતિહાસ મારા મેલડીના નહીં ગવાતા. એમને આવા રેગડી કલાકારો રાડો પાડી પાડીને વેરાગથી નહીં ગાતા. એ બધાના અનુભવ બોલે છે. એ માતા ધારા તો બધું જ કરી શકે છે. કોઈ વાત એનાથી અસંભવ નહીં. તો દરેક ભાવિક ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને, આશા લઈને આવો છો. જો દરેકની મનની ઈચ્છાઓ પૂરી કરવાના આશીર્વાદ આપી દઉં ને, તો મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત નથી. મનુષ્યની ઈચ્છાઓનો કોઈ સીમા નથી. કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય. બધી જગ્યાએ તેવા આશીર્વાદ મળતા હશે, પણ હું એ માતા છું કે તમારા જે ભાવ ભક્તિથી કદાચ મારી જોડે કઈક આશા રાખો તેવા આશીર્વાદ નહીં આલું કે તમારી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. કેમ કે હું માતા એટલી ગાંડી નહીં કે મને ખબર ના પડે કે આજનો માણસ રવિવાર ભરતો હોય ઘર માટે કે માં તારા 11 રવિવાર ભરીશ, ઘરનું ઘર થઈ જાય એવી કૃપા કરજે. તો કઈક ભાવિક ભક્તોના અનુભવ છે કે જેના રહેવા ઘરે નતા એના રહેવા ઘરે આવી ગયા, નવા લઈ લીધા કે માં 11 રવિવાર ભરીશ, લોન થઈ જાય, વિઝા થઈ જાય, નોકરી મળી જાય, પ્રમોશન થઈ જાય, બધી જાત જાતની ભાત ભાતની મારા ધામમાં જોવો છો ને. પણ માતા જાણું છું કે તમે આજે નોકરી માટે આવ્યા છો તો કાલે ઘર માટે આવવાના છો, કાલ ઘર માટે આવશો તો કાલ ગાડી માટે આવશો, કાલ ગાડી માટે આવશો પછી લાડી માટે આવશો. લાડી આવી જઈ પછી કે પેલા ખોરે દીકરો હાલજી, દીકરો મોટો થઈ ગયો, માં એને ચોક હાઈ સ્કૂલમાં એડમિશન કરી આલજે, એના ભણાવવામાં ફી કરી આલજે. ચાલુ ચાલુ તમારું મૃત્યુ થઈ જશે, ભગવાન ઘેર જતા છો, પણ તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. કેમ કે દરેક મનના દરેક જોઈ લો, તમારા મનના અંદર સવાલ કરો કેટલી ઈચ્છાઓ પડી તમારી અંદર, તો શું બધી ઈચ્છાઓ પૂરી થશે? નહીં થાય ને, ના થાય ને, ચમ ના થાય. હારી ઈચ્છાઓ હોય, જે હારી ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ સહિત તમે દેવી શક્તિની ઉપાસના કરો છો ને, તો માતા એવું કહીશ કે તમારી ઈચ્છામાં જો કોઈનું અહિત ના થવાનું હોય, કોઈકનું ખોટું ના થવાનું હોય, કોઈકનો નેહાકો ના પડવાનો હોય, કોઈકનું નુકસાન ના થવાનું હોય, તો માતાઓના એ સામર્થ્ય છે માતામાં કે તમારી દરેક ઈચ્છાઓની પૂર્તિ કરી આલે. એનું નામ માતા કહેવાય. થોડી કદાચ મનમાં વિચાર કર્યો હોય ને કે આ લાવું તો સમય આવતા એ તમારા શરણોમાં લાવી દે તમારી માં. પણ એ ક્યારે થાય? એ ક્યારે થાય? જ્યારે તમે દેવી શક્તિની ઉપાસના કરો, એની સાચી ભક્તિ કરો